મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સીણજ ગામમાં એક ખેડૂતે અસંભવને સંભવ બનાવી બતાવ્યું છે. બંજર જમીન, ઓછો વરસાદ, કાળઝાળ ગરમી અને વિપરીત હવામાન વચ્ચે ઓર્ગેનિક પદ્ધતિથી કેસર કેરીની સફળ ખેતી કરી વર્ષે અંદાજે 50થી 60 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે. 300 વીઘા વિસ્તારમાં વિકસાવાયેલા આ ઓર્ગેનિક ફાર્મમાં આજે 8000થી વધુ કેસર આંબા સહિત વિવિધ ફળોની ખેતી થાય છે, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બની છે. જોઈએ આ વિશેષ અહેવાલ. બહુચરાજીના ઉદ્યોગ સાહસિક અનિલભાઈ અને ગિરીશભાઈ પટેલે વર્ષો પહેલા સીણજ ગામની બંજર જમીનને હરિયાળી બનાવી દેવાનો સંકલ્પ કર્યો હતો. જ્યાં એક સમયે ગાંડા બાવળ સિવાય કશું જ ઉગતું નહોતું, ત્યાં આજે હજારો કેસર કેરીના આંબા લહેરાઈ રહ્યા છે. 300 વીઘા વિસ્તારમાં વિકસાવાયેલા ઓર્ગેનિક ફાર્મમાં 8000થી વધુ કેસર આંબા ઉપરાંત લીંબુ, જામફળ, ચીકુ, આમળા અને અન્ય ફળોની પણ ખેતી કરવામાં આવે છે. ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર થતી કેરીનો સ્વાદ અને ગુણવત્તા એટલી લોકપ્રિય બની છે કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાંથી લોકો સીધા ફાર્મ પર ખરીદી કરવા પહોંચે છે. આ સફર સરળ નહોતી. વર્ષ 2002માં અનિલભાઈએ આ બંજર જમીનમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરવાનો નિર્ણય લીધો ત્યારે અનેક લોકોએ તેમની મજાક ઉડાવી હતી, પરંતુ તેમણે હિંમત ન હારી. જમીનમાંથી ગાંડા બાવળ દૂર કરી, છાણિયું ખાતર, ડ્રીપ સિંચાઈ અને ખેત તળાવડી જેવી સુવિધાઓ ઊભી કરી. શરૂઆતમાં 4500 કેસરના આંબા વાવ્યા, જે આજે વધીને 8000 થઈ ગયા છે. હાલમાં ફાર્મમાં 16 જેટલી વિવિધ જાતના આંબાનું સંવર્ધન કરવામાં આવે છે. દર વર્ષે 3થી 3500 મણ જેટલી કેરીનું ઉત્પાદન મળે છે અને માત્ર કેરીમાંથી જ અંદાજે 55થી 60 લાખ રૂપિયાની આવક થાય છે. ફળો તૈયાર થયા બાદ તેનું વૈજ્ઞાનિક રીતે સોર્ટિંગ અને ગ્રેડિંગ કરવામાં આવે છે. ત્યારબાદ 5 અને 10 કિલોના બોક્સમાં પેકિંગ કરી. મારું નામ આશિષ. આ સીણજ ફાર્મ છે, જેના મેઇન સેટ અનિલભાઈ ગિરીશભાઈ છે. કેટલા વીઘા જમીન છે અને અહીંયા કેટલા આંબા છે અને બીજા કયા કયા? આ ટોટલ 400 વીઘા છે. એમાં 4000 આંબા છે કેસરના, બીજી બી જાત છે અંદર. ને ટોટલી ફાર્મ ઓર્ગેનિક છે, જે આપણે દેશી ખાતર, સાણિયું ખાતર, પછી ગોળ, ચૂનો ટોટલી ઓર્ગેનિક કરીએ છીએ. પછી બીજા જામફળ, ચીકુ, લીંબુ, અંજીર એ બધું આવ્યું છે. લગભગ અમારા શેઠે 15-20 વર્ષથી આ રહ્યું ચાલુ કર્યું છે કે લોકો સારું ખાય ઓર્ગેનિક એ રીતે. એના માટે આ કોન્સેપ્ટ કર્યો ને આ ચાલુ કર્યું. તે આજે ખેતી કરતાં બી સારું છે. જે આપણે દેશી ખેતી કરતાં આ ઓર્ગેનિક ખેતી માટે આ સારો કોન્સેપ્ટ છે. અને આના હિસાબે કંઈક આજુબાજુના ખેડૂત કંઈક નવું પ્રોત્સાહન મળે કે જુઓ, તો એના માટે આ આંબા અને કેસર કેરીને એ બધું કર્યું. જે આપણી જમીન પ્રમાણે જોઈએ તો ખરાબ જમીનમાં બી સારું પાક થાય છે અને એની આવક બી સારી છે કે 1 વીઘે 50,000 રૂપિયા ખેડૂતને આવક થાય છે, જે ખેતીમાં 25,000 બી ના થાય ને નુકસાન બી જાય એમાં તો. પણ આ વસ્તુ જે ઓર્ગેનિક, જે લોકોના સેહત માટે, જે અત્યારે જે પરિસ્થિતિ છે કે લોકો ખાતર, દેશી ખાતરના બદલે રાસાયણિક નાખે છે ને એના હિસાબે જે આ બધા નવા રોગ થાય, એના ઉપર આર્યું સારામાં સારું એક ઓર્ગેનિક પદ્ધતિથી અમે વિકસાવ્યું છે. તો લોકો બહારથી જાપાનો, જય મારુતિ કંપની છે, હોન્ડા છે, એ લોકો જાપાન બી કેરી લઈ જાય છે. અહીં આવીને ખાય. અમદાવાદ, મહેસાણા, રાજકોટ લોકો અહીંથી બી કેરીઓ લઈ જાય છે. ને ટોટલી આંબા આપણા કેસર છે, દેશી બી છે, બીજી 15 જાત છે. ને આને આવી જ વસ્તુ ચીકુ બી એવા જ છે, જામફળ, બોર. ને ખેડૂતને પોસાય ખેતી કરવી, એના માટે ઓર્ગેનિક ઉપર જવું જરૂરી છે. શું કહેશો, સૌ પ્રથમવાર જ્યારે આ એક વિષમ પરિસ્થિતિમાં શરૂઆત કરી ત્યારે કેટલા આંબા વાવ્યા હતા અને અત્યારે કેટલા છે? પહેલાં અમે શરૂઆત 1500 આંબાથી ચાલુ કર્યું હતું. પછી ધીરે ધીરે વધારે થયા. એમ 4000 આંબા અત્યારે આવકવાળા છે અને બીજા 4000 આંબા આવતી સાલથી ચાલુ થશે આવક. કેટલી અલગ અલગ જાતો છે આંબાની? આની અંદર 15 જાત છે, પણ મોસ્ટ ઓફ વધુ પડતી કેસર. બીજી બધી જાત ખરી, પણ કેવું કે આપણે સેમ્પલ પૂરતી 5-5 વૃક્ષ વાયેલા છે. પણ બધી જાતો 15 થી 17 છે અલગ અલગ.